નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખેડોઈની સીમમાં એક વાડીમાંથી 2,57,000નો વિદેશી દારૂ પકડાયો। એક વ્યક્તિની ધરપકડ કરાઈ। અંજાર પોલીસે ખેડોઈ સીમ વિસ્તારમાં આવેલા દાદા કૃપા ફાર્મ વાડીમાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે। પોલીસે આ દરોડામાં 2,57,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં 23 વર્ષીય ઉપેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે। આરોપી મોટી ખેડોઈ ભવાની ચોકનો રહેવાસી છે। પોલીસે દારૂ ઉપરાંત 7 લાખની બોલેરો અને 1,50,000ની અલ્ટો કાર પણ જપ્ત કરી છે। કુલ 11,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। તેમણે જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે સૂચના આપી હતી। અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક DR ભાટિયાના માર્ગદર્શન હેઠળ IPS વિકાસ યાદવ અને AR ગોહિલની ટીમે આ સફળતા મેળવી છે। પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ 26/4/25 શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।